અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એનડીપીએસ એક્ટ મુજબના ગુનામાં 4 માસ નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેરના પોલીસ ઇન્સ્પેક્ટર ડીસીબી પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન હેઠળ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ આવા ડ્રગ્સ માફિયાઓને પકડીને જેલ હવાલે કરવા માટે સતત કાર્યશીલ છે. ક્રાઇમ બ્રાન્ચના પોલીસ માણસોની આધારભૂત બાતમી હકીકત મળેલ કે આજથી 4 માસ પહેલા અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એનડીપીએસ એક્ટ મુજબનો ગુનો નોંધાયેલ છે. ગુનામાં સંડોવાયેલ આરોપીઓ પૈકીનો એક આરોપી પ્રતિક ડાબી નામનો ઈસમ પોતાની ધરપકડ ટાળવા સારું હાલમાં રાંદેર વિસ્તારમાં છુપાઈને રહે છે અને હાલ બોટનિકલ ગાર્ડન રાંદેર સુરત પાસે ઉભેલ છે. જે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ બોટનિકલ ગાર્ડન રાંદેર સુરત ખાતેથી મજકૂર આરોપી પ્રતિક જગદીશભાઈ ડાભી ઉંમર વર્ષ 26 રહે ઘર નંબર 16 આનંદ મંગલ સોસાયટી ભિક્ષુક ગૃહની પાસે રાંદેર સુરત મૂળ ગામ બપાળા જિલ્લો ભાવનગર નાને ઝડપી પાડી પૂછપરછ કરતા મજકૂરે પોતે 4 માસ અગાઉ તેના બનેવી શશાંક પટેલ નામના ઈસમને એમડી ડ્રગ્સનો જથ્થો આપેલ હોવાની કબૂલાત કરેલ છે. જે એમડી ડ્રગ્સના જથ્થા સાથે તેના બનેવીને અડાજણ પોલીસે પકડી પાડેલ હતો. જે બાબતની જાણ પોતાને થતાં જ મજકૂર પોતે નાસ્તો ફરતો રહેલ હોવાની કબૂલાત કરેલ છે.